સુરતના કિરણ ચોક વિસ્તારમાં સવારે યોગા કરતી વખતે એક 44 વર્ષીય યુવાન ઢળી પડ્યો હતો, જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો। જો કે અહીં મહત્વનું એ છે કે સુરતમાં અગાઉ ક્રિકેટ રમી ઘરે આવ્યા બાદ 3 યુવાનોના મોતની ઘટના સામે આવી ચૂકી છે, ત્યારે હવે યુવાનનું યોગા દરમિયાન મોત થતાં ચકચાર મચી ગઈ છે। સુરતમાં કિરણ ચોક પાસે આવેલા હરેકૃષ્ણ પાર્ટી પ્લોટમાં દરરોજ લોકો એરોબિક્સ અને યોગા કરે છે। તેઓમાં આજે સવારે લોકો યોગા અને એરોબિક્સ કરી રહ્યા હતા, ત્યારે 44 વર્ષીય મુકેશભાઈ મેદપરા પણ યોગા કરી રહ્યા હતા। સવારે આવ્યા ત્યાંથી તેમને પેટમાં બળતરા અને એસિડિટી થતી હોવાની ફરિયાદ કરી હતી। થોડા ફ્રેશ થયા બાદ તેમણે યોગા શરૂ કર્યા હતા અને તે દરમિયાન તેઓ ઢળી પડ્યા હતા, તેથી તાત્કાલિક તેમને નજીકની ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જોકે ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। આ ઘટનાને પગલે મિત્ર મંડળ અને પરિવારજનો શોકમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા। મારું નામ જસ્મીન ભૂપતભાઈ ગોરસિયા છે। અમારે યોગા અને જે એરોબિક્સનું જે ચાલે છે હરેકૃષ્ણ ફાર્મમાં કિરણ ચોકમાં, ત્યાં મુકેશભાઈ મેંદપરા છે એ વાર તહેવારે ત્યાં અહીં આવતા હતા યોગા માટે, અને એ જ પ્રમાણે ધૂળેટીનો પર્વ હોવાથી રજા હશે એટલે એ આવેલા હતા, અને એમની વાઈફને લઈને વાર તહેવારે આવે છે, અને એની વાઈફ પણ યોગા કરાવે છે, એટલા માટે તે વાર તહેવારે આવે છે। અને એ જ પ્રમાણે સવારે એમને એવું લાગતું હતું કે પેટમાં એસિડિટી જેવું છે, અને એસિડિટી લાગતું હતું એટલે એને એવું થયું કે કંઈક પ્રોબ્લેમ છે, એટલે ગાટલા ઉપર અમે સુવાડ્યા અને જરૂરી પાણી પાયું અને ઉલટી કરી દીધી હતી। એટલે આ બધી વસ્તુ થઈ એટલે હોસ્પિટલે લઈ જવાનું નક્કી કર્યું। નક્કી કર્યા બાદ ઓટો રિક્ષા ગોતી અને તરત જ એને ડાયમંડ હોસ્પિટલમાં એને લઈ આવ્યા, અને ત્યાં ડૉક્ટરે એવું કીધું કે ભાઈ હૃદય બંધ થઈ ગયેલું છે। વધુમાં સુરતમાં છેલ્લા થોડા દિવસમાં ક્રિકેટ રમીને આવ્યા બાદ 3 લોકોના મોત થઈ હોવાની ઘટના હાલ તો પ્રકાશમાં આવી ગઈ છે। આ યુવાનોમાં મોત હાર્ટ એટેકના કારણે થઈ હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ 44 વર્ષીય મુકેશભાઈ મેંદપરાનું યોગા દરમિયાન મોત થયું છે। મોત થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી। મુકેશભાઈના મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।